શ્રીમતી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ચાણસમાંથી હું એટી પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12 યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોટ ડિઝની પાર્ટ 2. અગાઉ આપણે પાર્ટ 1 ભણી ચૂક્યા હતા. પાર્ટ 2 ભણવા માટે સર્વપ્રથમ આપણે ધોરણ 12 ઇંગ્લિશની ટેક્સ્ટ બુક ખોલીશું અને એ પ્રમાણે આપણે ભણતા જઈશું. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા કાકા માઇક એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. અને તેઓ એમની સીટી વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ. એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ. અમારા માટે. વોટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોટે તેમનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ગુમાવ્યો નહોતો. એટલે કે વોટ ડિઝનીને ટ્રેન ખૂબ જ પ્રિય હતી. અને એનો પુરાવો છે યર્સ લેટર, વર્ષો બાદ, એન ઓલ્ડ ફેશન ટ્રેન, એક જૂના જમાનાની ટ્રેન, વોઝ ઓન ધ ફર્સ્ટ અટ્રેક્શન, પ્રથમ આકર્ષણનું કેન્દ્ર હતું. એટ ડિઝનીલેન્ડમાં. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર એટલે કે જ્યારે હું ભૂતકાળનું યાદ કરું. વોટ વોઝ ડ્રોઈંગ. વોટ ચિત્ર દોરતા. ધ ફર્સ્ટ મની પ્રથમ પૈસા. હી એવર મેડ એમને મેળવ્યા હતા. વોઝ અ નિકલ. નિકલ એટલે 5 સેન્ટ. ફોર એ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. શામાંથી મેળવ્યો હતો? એ સ્કેચ, એક સ્કેચ દોર્યો હતો. ઓફ એ નેબર્સ હોર્સ, પાડોશીના ઘોડાનો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેઓ શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યા હતા. એન્ડ ધેન સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. અને ત્યાર પછી એમને એક કાર્ટૂન કંપની શરૂ કરી ઇન કેન્સસ સિટી, કેન્સસ શહેરમાં. ધેટ ફ્લોપ્ડ. જે ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હું લોસ એન્જલસમાં હતો. વેન વોટ જસ્ટ 21. જ્યારે વોટે માત્ર 21 વર્ષની ઉંમરમાં ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. પોતાનું નસીબ હોલિવૂડમાં અજમાવાનું શરૂ કર્યું. આપણા ભારતના જે ફિલ્મો બને છે, હિન્દી ફિલ્મો, એ બોલિવૂડ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ફિલ્મો જે બને છે એ હોલિવૂડ છે. આઈ મીટ હિમ એટ ધ સ્ટેશન. હું એમને સ્ટેશન પર મળ્યો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ. તેઓ એક સસ્તી સુટકેસ લઈને આવ્યા હતા. ધેટ કન્ટેન્ડ. જેમાં ભરાયેલા હતા ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે માલ સામાન. એનો બધો જ માલ સામાન તેમાં ભરાયેલો હતો. એટલે એટલી ગરીબીમાં એ જીવી રહ્યા હતા કે ફિલ્મ બનાવવા માટે તેઓ નીકળ્યા છે ત્યારે એમનો માલ સામાન એટલો છે, એમની ઘર વખરી એટલી છે કે એક સુટકેસમાં ભરાઈ રહી છે. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે એક કાકા પાસેથી, એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ. વોટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. એ ખૂબ મુશ્કેલ હતું. વોટ ડીડ ઓલ ધ એનિમેશન. તમામ પ્રકારનું એનિમેશન વોટ કરતા.
એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. ક્રેન્ક ચલાવતો, ધ ઓલ્ડ ફેશન કેમેરા જૂના જમાનાના કેમેરા હું ચલાવતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. સ્પ્લેશ કરવું, ધાડ પાડવી, સફળતા મેળવવી. એલિસ કાર્ટૂન એ કોઈ સફળતા મેળવી શકી નહીં. સો વોટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ. માટે વોટે એક નવી સિરીઝ શરૂ કરી, કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. પહેલી સિરીઝ કઈ હતી? ધ એલિસ કાર્ટૂન્સ. અને બીજી હતી ધ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે સારું કર્યું, એટલે કે સફળ રહી. બટ વેન વોટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. પણ જ્યારે વોટ અમારા ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો, ડિસ્ટ્રીબ્યુટર એટલે જે ફિલ્મને થિયેટરમાં ચલાવતી હોય તેવી વ્યક્તિ, ફોર મોર મની, વધારે પૈસા માટે, હી રેન ઇન્ટુ ટ્રબલ, એ મુસીબતમાં મુકાયો. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ. ભાઈ, તે કયા પ્રકારની ડીલ એટલે કે સોદો કર્યો હતો? આઈ આસ્કડ, મેં પૂછ્યું. વી હેવન્ટ ગોટ એ ડીલ. આપણે કોઈ સોદો કર્યો નથી. વોટ એડમિટેડ. વોટે જાહેર કર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ઓસ્વાલ્ડને ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ કરી નાખ્યું છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને એ આ સિરીઝ પોતાના હાથમાં લઈ લીધી છે. સ્ટ્રેન્જલી, વિચિત્ર. વોટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોટ સહેજ પણ હતાશ થયો નહીં. આટલી બધી ઘટના બની ગઈ, એક બનાવેલી સિરીઝ અન્ય વ્યક્તિએ કોપીરાઇટ કરી નાખી, બધા જ અધિકારો એના, છતાં પણ એ સહેજ પણ હતાશ થયો નહીં, ઉદાસ થયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હી એન્થુસ. એન્થસ એટલે ઉત્સાહથી કહ્યું. ઇટ્સ અબાઉટ એ માઉસ. એ માઉસ એટલે ઉંદરને લગતી છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. આ વખતે આપણે આ માઉસ, આ ઉંદર આપણો હશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. બાકીનો ઇતિહાસ છે. એના પછી શું થયું એ આખો ઇતિહાસ છે, આખી દુનિયા જાણે છે. વોટ્સ માઉસ મિકી. વોટ્સનો ઉંદર એટલે કે એનો માઉસ, એનો ઉંદર મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે. એનો 40મો જન્મદિવસ ઉજવ્યો ઇન 1968, 1968માં. એન્ડ એ હેપી 40th ઇટ વોઝ. અને એ હેપી 40 હતા. એ $250,000,000 પીપલ. $250,000,000 એટલે કે લગભગ $250,000,000 પીપલ એટલે કે લગભગ 25 કરોડ જેટલા લોકોએ. 1 બિલિયન એટલે 100 કરોડ. $250,000,000 એટલે 100 કરોડનો ચોથો ભાગ, એટલે 25 કરોડ લોકોએ એ ડિઝની મૂવી જોઈ ઇન 1968, 1968માં. અહીંયા તમારે પરીક્ષામાં જે પ્રશ્ન આવે ત્યારે બંનેમાંથી ગમે તે હોઈ શકે, અથવા તો થ્રુ એન્ડ ફોલ્સમાં બેમાંથી ગમે તે શબ્દ વાપરી શકે. 25 crore ઓર એ $250,000,000 બંને સાચું છે. 100 million વોચ એ ડિઝની ટીવી શો. 100 મિલિયન એટલે 10 કરોડ લોકોએ વોચ એ ડિઝની ટીવી શો જોયો. 1 મિલિયન એટલે 10 લાખ. 100 મિલિયન એટલે 10 કરોડ. નિયર બી એ બિલિયન એટલે કે 100 કરોડ આસપાસ લોકોએ
રીડ એ ડિઝની બુક ઓર મેગેઝીન, ડિઝની બુક કે મેગેઝીન વાંચી. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, અને લગભગ 10 મિલિયન એટલે 1 કરોડ લોકો વિઝિટેડ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની મુલાકાતે ગયા. એન્ડ મિકી, as what used to say, started at all. અને મિકી as what used to say, what જે રીતે કહેતા, started it all એ બધું શરૂ થયું. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. મિકી એ માત્ર પહેલી એક સફળ ઉત્પાદન હતું ઓફ વોટ્સ મેચલેસ ઇમેજિનેશન. વોટના મેચલેસ મીન્સ કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિની સાથે જે મેચ ન થાય, જે બીજી કોઈ વ્યક્તિમાં ન હોય એ પ્રકારનું અસાધારણ ઇમેજિનેશન, કલ્પના, એન્ડ એબિલિટી ક્ષમતા. ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, પોતાના સપનાને વાસ્તવિકતામાં બદલવાની ક્ષમતા. 2 ગુણ હતા. એક તો ઇમેજિનેશન કરતો, કેવી ઇમેજિનેશન કરતો કે એ ઇમેજિનેશન એની કલ્પના કરતો મેચલેસ, જે આજ સુધી કોઈએ ન કરી હોય એવી. અને બીજી એનામાં ક્ષમતા હતી, એબિલિટી હતી, ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, પોતાના સપનાને વાસ્તવિકતામાં બદલવાની. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. ઇટ વોઝ એન એબિલિટી, અને એક ક્ષમતા હતી, હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પ્રસંગમાં એ એને બદલી શકતો, લાર્જ ઓર સ્મોલ, એ મોટો હોય કે નાનો. વન્સ એક વખત, વેન માય સન રોય એડવર્ડ, જ્યારે મારો પુત્ર રોય એડવર્ડ, અહીંયા માય સન મીન્સ રોય ડિઝનીઝ સન, હેડ ધ મિઝલ્સ. મિઝલ્સ મીન્સ ઓરી. વોટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. વોટ આવ્યા અને એમને પિનોશિયોની વાર્તા કહી. પિનોશિયો શું છે? વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ સમયે જે બનાવી રહ્યા હતા. વેન વોટ ટોલ્ડ એ સ્ટોરી, જ્યારે વોટે એક વાર્તા કહી, ઇટ વોઝ એ વર્ચ્યુઓસો પરફોર્મન્સ, એ એમનું વર્ચ્યુઓસો પરફોર્મન્સ હતું. વર્ચ્યુઓસો પરફોર્મન્સ એટલે કાબેલિયતતાનો પરિચય કરાવનાર એમનો દેખાવ હતો. હિઝ આઈસ રિવિટેડ હિઝ લિસનર્સ, એમની આંખો એમના શ્રોતા તરફ બરાબર રિવિટેડ એટલે જોડાયેલી હતી. હિઝ મસ્ટેક એટલે મૂછો, ટ્વિચ્ડ એટલે કે વળાયેલી હતી, એમની જે મૂછો છે એ વળાયેલી હતી. એક્સપ્રેસિવલી એટલે અભિવ્યક્ત રીતે. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. આઈબ્રોઝ મીન્સ ભવા, એમના જે ભવા હતા એ ઉપર નીચે થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ, અને એમના હાથ, મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. કોઈ મ્યુઝિકલ કંડક્ટર એટલે કે સંગીતનો જે સંચાલક છે એ જેવી રીતે હાથ પગની અદા કરતો હોય, એવી રીતે એમના જે હાથ છે એ હલનચલન કરી રહ્યા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટલે આંખો પહોળી થઈ જવી, અહીંયા પ્રભાવિત થઈ જવું. યંગ રોય એટલો પ્રભાવિત થયો એ વોટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ એ ફેરી ટેલ, એમની જે પરિકથા કહેવાની જે ઢબ હતી તેનાથી, કે he forgot all about his missiles, એમનું જે
મિસલ્સ હતું, એમનું જે ઓરી હતો એ ઓરી વિશે બધું ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, છેવટે જ્યારે એમને પૂર્ણ થયેલું પિક્ચર જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે ખૂબ જ નિરાશ થયો. ઇટ ડિડન્ટ સીમ, એ નથી લાગતું, એઝ એક્સાઇટિંગ, એટલું ઉત્તેજનાપૂર્ણ, એઝ વેન અંકલ વોટ ટોલ્ડ ઇટ, જ્યારે અંકલ વોટ તે કહેતા હતા. હી સેડ, એમણે કહ્યું. લાઈક મેની પીપલ, ઘણા લોકોની જેમ, હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, જે હાસ્ય નિષ્પન્ન કરતા હોય છે, વોટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોટ એને ગંભીરતાથી લે છે. હી વુડ ઓફન સીટ, તેઓ હંમેશા બેઠા હોય, ગ્લુમીલી, એકદમ હતાશ થઈને, થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, ફનીએસ્ટ સૌથી વધુ આનંદિત કાર્ટૂનની સામે તેઓ એક ગમગીન થઈને બેઠા હોય. કન્સન્ટ્રેટિંગ ઓન સમ વે, કોઈક બાબત પર ધ્યાન ધરીને, ટુ ઇમ્પ્રૂવ ઇટ, એને વિકસાવવા. વોટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ, વેલ્યુડ એટલે મૂલ્યવાન ગણતા, ઓપિનિયન્સ એટલે મંતવ્યો, એ મંતવ્યોને મૂલ્યવાન ગણતા, ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, જે એમની સાથે કામ કરતા હોય. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ, પણ છેલ્લો નિર્ણય એ હંમેશા હોતો, ક્વેશ્ચનેબલી હિમ, એટલે કે કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગર નિશંકપણે એમનું જ. વન્સ આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન, એક વખત નવું કાર્ટૂન જોયા પછી, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એટલે કે નાખુશી વ્યક્ત કરતા, વોટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ, વોટે કોમેન્ટ્સ માટે કહ્યું, ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા લોકોના જૂથને કોમેન્ટ માટે કહ્યું. થેન્ક્સ ફોર વોચિંગ, જોવા બદલ તમારો આભાર.